शहर में समस्त ब्रह्म समाज द्वारा आराध्य देव भगवान श्री विष्णुना छठ्ठा अवतार भगवान श्री परशुरामजीना जन्मोत्सवनी भव्याति भव्य उजवणी करवामां आवी हती। आ उजवणी अंतर्गत महुआ शहरना राजमार्गों पर भव्याति भव्य शोभायात्राનું सुंदर आयोजन करवामां આવ્યું હતું। तो परशुराम चौक खाते महाआरतीનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। आ महाआरतीમાં सिद्ध गणेश आश्रम मोटा कुटोड़ाना महंत श्री पूज्य भारद्वाजगिरी बापू खास उपस्थित रही महाआरतीનો लाभ લીધો હતો। महुआ शहर में समस्त ब्रह्म समाज द्वारा आराध्य देव भगवान श्री परशुरामजीना जन्मोत्सव निमित्ते भव्य शोभायात्रा योजाई थी। तो महाआरती सहितना विविध कार्यक्रमों पण योजाया था। आज रोज महुआ शहर में आराध्य देव भगवान श्री विष्णुना छठ्ठा अवतार श्री परशुरामजीना जन्मोत्सव ने लई समस्त ब्रह्म समाज महुआ द्वारा विविध कार्यक्रमों आयोजन करवामां આવ્યા હતા। જેમાં સાંજના 5 કલાકે શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં શ્રી ખીમનાથ મહાદેવના મહંત શ્રી પૂજ્ય ભગત બાપુએ કેસરિયા ધ્વજા લહેરાવી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવી હતી। આ ભવ્ય શોભાયાત્રા મહુવા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી। જેમાં વિવિધ ફ્લોટો તો સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનોએ રાસની રમઝટ બોલાવી હતી। તો વિવિધ રાજકીય પક્ષો અને સંસ્થાઓ દ્વારા આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રા પરશુરામ ચોક ખાતે વિરામ પામી હતી અને ત્યાં ભવ્યાતિ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં सिद्ध गणेश आश्रम मोटा कुटोड़ाना महंत श्री पूज्य भारद्वाजगिरी बापू उपस्थित रही महाआरती में जोड़ाय महाआरती करी हती। तो सांजना समये समस्त ब्रह्म समाजनी 84 एटले के महाप्रसादनुं पण सुंदर आयोजन करवामां आव्युं हतुं। जय जय परशुराम, जय जय परशुराम, भगवान परशुरामजी जय, भगवान परशुरामजी जय, जय जय परशुराम, जय परशुराम, हर हर महादेव, 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 हर हर महादेव। હરેશભાઈ, ખાસ કરીને આજના દિવસનું મહત્વ અને તમારી જે યાત્રા છે તેનું શું મહત્વ છે? આજના દિવસનું અક્ષય તૃતીયાનું મુહૂર્ત વણમાગ્યું મુહૂર્ત કહેવાય છે અને આજે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા પરશુરામ ભગવાનનો જન્મ દિવસ હોય તેઓ સમગ્ર ભારતની અંદર પરશુરામ ભગવાનનો જન્મ ઉત્સવ ઉજવાય છે। તેના ભાગ સ્વરૂપે મહુવામાં પરંપરાગત વર્ષોથી ચાલી ત્યાં શોભાયાત્રાનું આયોજન થઈ રહ્યું છે। અને હરેશભાઈ, આ તમે જે સમસ્ત બ્રહ્મ સમાજ જે આ યાત્રાનું આયોજન કરો છો એ છેલ્લા કેટલા વર્ષોથી આયોજન થઈ રહ્યું છે તમારું? આ લગભગ 20 વર્ષથી 21 વર્ષનો અર્થે આ પ્રવેશ રહ્યું છે યાત્રા પ્રવેશ અને આ યાત્રા ઉત્તરોત્તર સારી થતી જાય છે। સમગ્ર મહુવાની અંદર ફ્લોટ શો લગાડવામાં આવે છે, એડવર્ટાઇઝ કરવામાં પરશુરામ ભગવાનના ફ્લોટ શો લગાડી અને આખું નગર સજાવવામાં આવે છે। તમે જોશો સમગ્ર નગર તો સુશોભિત હોય છે અને આજે ભગવાન પરશુરામના જન્મદિવસ નિમિત્તે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળતી હોય છે। અને હરેશભાઈ, આ યાત્રા સિવાયના આજના શું શું કાર્યક્રમો છે? આજના યાત્રા પૂર્ણ થયા બાદ રસ્તામાં બધી જગ્યાએ ઠંડા પીણા તથા શરબતના પર્વો ઉજાય છે અને મહાઆરતી પરશુરામ ચોક પર થતી હોય છે। ત્યારબાદ બ્રહ્મચર્યાસી અને ધર્મસભામાં આ યાત્રા ફેરવાતી હોય છે। આજનો દિવસ જે બહુ ખૂબ જ મહત્વનો છે અને તમે કીધું એમ કે વણજોયરું મુહૂર્ત હોય છે આજે, તો આજે યાત્રાના સંદર્ભે અને પરશુરામજીની જન્મજયંતિ છે ત્યારે તમે સમસ્ત બ્રહ્મબંધુઓને શું સંદેશો દેવા માંગો છો? હું મારા તમામ ભૂદેવોને એટલો સંદેશ દેવા માગું છું કે આગામી દિવસોમાં જે આપણે આ ઉત્સવ ઉજવી રહ્યા છે તેમાં તમામ જોડાય અને વધારેમાં વધારે સંખ્યા થાય અને સંગઠિત થાય તેવી સૌ ભૂદેવ પાસે અપેક્ષા રાખું છું। આભાર હરેશભાઈ। जय परशुराम, જય જય પરશુરામ, હર હર।